આજે મેઘરજ તાલુકાના વૈયા ઉજારા ફળિયા ગામે ઠાકોર સમાજના સુધારણાના અમલ માટેની એક મિટિંગ મળેલી. એમાં અમારા મોડાસાના પૂર્વ ધારાસભ્ય આદરણીય રાજુભાઈ ઠાકોર પણ હાજર હતા અને વિશાળ સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો, સરપંચો, બહેનો બધા જ હાજર હતા. અને બનાસકાંઠાથી માંડીને જે ઠાકોર સમાજના અમારા જન્મ સંબંધી, મરણ સંબંધી અને લગ્ન માટેના જે સુધારા છે એનો અસરકારક સમાજમાં અમલ થાય અને અહીંના અમારા આગેવાન લક્ષ્મણભાઈ પૂજારાએ આખું બંધારણ બનાવ્યું હતું અને આ ગામના બધા જ આગેવાનોને એજન્ડા અને ઠરાવમાં સહીઓ પણ લીધેલી અને એનો અમલ કરવા માટે આ ભાથીજીના મંદિરે જ્યારે મિટિંગ મળી હતી ત્યારે સમાજે નક્કી કર્યું કે અમે બધા આ નવા જે સુધારા છે એ બધા જ સુધારા અમે અમલ કરીશું અને સમાજ કેવી રીતે શિક્ષણથી વ્યસન મુક્ત કરી અને આગળ વધે એ દિશામાં અમે આગળ વધીશું. એવી સરસ એક મોટી મિટિંગ થઈ અને આ બધા જ બંધારણ અમલ કરવાનું સમાજે સ્વીકારી લીધું છે. અમે વૈયા પોજારા ફળિયા નવા ગામડા મુકામે સમાજ સુધારાની મિટિંગ રાખેલી. મિટિંગની અંદર અરવલ્લી જિલ્લા પ્રમુખ સાહેબ ભેગાજી દુદાજી ઠાકોર સાહેબ, રાજુભાઈ ધારાસભ્ય મોડાસાના અને અમે શિક્ષણ વિશે, લગ્નના સુધારા માટે અને વ્યસન મુક્તિ માટે આ મિટિંગ રાખેલી છે અને અમે એનું બંધારણ બી કરેલું છે અને અમે ઠરાવ બી લખેલો છે અને એ વસ્તુ આ જે ઠરાવો છે અમે આજથી અમલમાં લેવા માટે બંધાયેલા છીએ અને એનું પાલન કરીશું.